ખેડબ્રહ્માના રુદ્રમાળા ગામના સીમાડાની નદીમાંથી થતી ખનીજ ચોરી, ગ્રામજનોએ મામલતદાર કચેરીએ આપ્યો આવેદનપત્ર, કાર્યવાહી કરવા ઉઠી માંગ। સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરવા અંગે અવારનવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ જ પરિણામ આવતું ન હોવાના કારણે આવા લોકો બેફામ બનતા રહ્યા છે। ત્યારે તાલુકાના રુદ્રમાળા ગામની સીમમાં આવેલ હરડાવ નદીના પટમાંથી ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરતા હોવાના કારણે નદીમાંથી સિંચાઈ માટેની નાખેલ પાઇપલાઇનો તોડી નાખતા ખેડૂતોને ખેતીલાયક પાણી સમયસર મળી શકતું નથી, જેના કારણે મોટા પ્રમાણમાં ખેતીને પારાવાર નુકસાન થાય છે। આ ઉપરાંત નદીમાંથી ખેતી માટે પસાર થતી વીજ લાઇનના થાંભલાને અવારનવાર નુકસાન થવાના કારણે ખેડૂતોને પૂરતી લાઇટ મળી ન શકતા સમયસર પિયત થઈ શકતું નથી, જેના કારણે પણ ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે। ખનીજ ચોરી કરતા લોકોને આ અંગે વારંવાર સમજાવવા છતાં આ લોકો ખનીજ ચોરી કરવા ઉપરાંત ખુલ્લી દાદાગીરી કરી રહ્યા છે અને જાહેરમાં કહે છે કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો, અમો ખનીજ ચોરી કરવાનું બંધ નહીં કરી અમારું કોઈ કશું બગાડી શકે તેમ નથી, આવા શબ્દો બોલી રહ્યા છે। હવે ખનીજ ચોરી બાબતે તથા ખેડૂતોને નુકસાન કરી પરેશાન કરવા અંગે ગામ લોકોએ મામલતદાર કચેરી ખાતે જઈ નાયબ મામલતદારને આવેદનપત્ર આપી પોતાની રજૂઆતો કરી સત્વરે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે। હવે મામલતદાર દ્વારા અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું। ચંદ્રશેખર ભાવસાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાત, ખેડબ્રહ્મા। આજ રોજ તારીખ 21/8/2025ના રોજ અમે રુદ્રમાળા ગામના સૌ યુવાનો રુદ્રમાળા ગામની હરડાવ નદીમાં ખનીજ ચોરીની પુષ્કળ પ્રમાણમાં ચોરી થતી હોવાથી મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને સાહેબે અમને ખાતરી આપી છે કે આ વિષયમાં અમે ચોક્કસ ધ્યાન ઉપર લઈ અને કડક કાર્યવાહી કરીશું।